हाँ, दिलीप भाई सखिया गीर गंगा परिवार ट्रस्ट जल ए जीवन से पानी कोई बनावी नहीं सकतुं पण धारे तो दरेक व्यक्ति पानी बचावी सके। अपना देशना वडाप्रधाने सरस मजानुं सूत्र आप्युं जल संचय जन भागीदारी। आ सूत्रने सार्थक करती संस्था गीर गंगा परिवार ट्रस्ट जे सौराष्ट्र गुजरात और कच्छनी अंदर जल संचयनुं काम करे छे। अत्यार लगीमां नाना मोटा 8150 जेटला जल संचयना कामों पूरा कर्या, जेमां चेकडेम ऊंडा ऊंचा रिपेर नवा बोर रिचार्ज खेत तलावड़ी जेवा अने 1,11,111 जल संचयना कार्य करवा माटे आवता डिसेम्बर महीनानी 15, 16, 17 तारीखना रोज डॉक्टर कुमार विश्वास जे मोटा कवि छे अने जे कथा वाचे अपने अपने श्याम और अपने अपने रामनी, परंतु आ नवो विषय विश्वनी अंदर पहली एवी वैश्विक जल कथाનું आयोजन राजकोट रेसकोर्स मैदानની અંદર કરેલું છે। તો આ કાર્યક્રમની લઈ અને આજે અમે સુરતની અંદર સુરત સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે એટલે સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે એના વતન પ્રત્યેની પાણી પ્રત્યેની લાગણી થાય એના માટે અહીંના આગેવાનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથાનું આમંત્રણ દેવા અમારી ટીમ આખી પધારી છે અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલકથામાં પધારી અને આપના જળ સંચયના દેશના વડાપ્રધાન સાહેબે જે સૂત્ર આપ્યું છે એને સાર્થક કરવી આ સંસ્થાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ અને પાણીના સ્તર ઊંચા આવે, સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના આ કાર્યમાં બધાય જોડાય એવી વિનંતી। કથા કઈ રીતની રહેશે ને કેટલા લોકો જોડાશે? આ કથા રાજકોટની અંદર મોટું રેસકોર્સ મેદાનની અંદર આ કથા છે। મિનિમમ 50,000 કરતાં પણ વધારે લોકો પર ડે આ કથાને સાંભળવાના છે અને એક જ વિષય છે પાણીનું મહત્વ। अपने अपने श्याम એટલે કૃષ્ણ ભગવાનની લીલા સાથે પાણીનું શું મહત્વ છે, લોકો પાણીને કઈ રીતે જોઈ શકે, ધાર્મિક રીતે શું મહત્વ છે, વિજ્ઞાનની રીતે પાણીને કેમ મહત્વ છે, એના માટેની કથા લોકોની અંદર પાણીનું મહત્વ વધે એના માટેનું આયોજન છે। ગુજરાતની અંદર બહુ બધા ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંચય અભિયાન માટે પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સખિયા અને એની આખી ટીમે એક અભિયાન ઉપાડ્યું છે। સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે। ગુજરાતના 12,000 ગામના લોકો અને 26 રાજ્યના લોકો સુરતમાં રહે છે। સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે। આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે જળ કથાનો કાર્યક્રમ એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે। સુરતને હું અપીલ કરું છું, ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી કાયમી ઉકેલ કરી અને તમામ પાણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે, પાણી માનવી માટે જરૂરી છે, પાણી પશુ પંખી કીડી માટે પણ જરૂરી છે, આખી માનવ વ્યવસ્થા વિશ્વનું અસ્તિત્વ ટકાવવા માટે પણ પાણી ધરતી પર જરૂરી છે। તો એના મેનેજમેન્ટની પણ જરૂરિયાત છે। ત્યારે આ ટીમ આ કાર્યક્રમ લઈને આગળ આવી છે ત્યારે આપણે આખા ગુજરાતના લોકોને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમમાં આપણે બધા જોડાઈ સફળ કરી। આભાર।